એવું કે છે નરેન્દ્રભાઈ કે છે ભૂપેન્દ્ર, અમે ગરીબોની સરકાર છીએ, ખેડૂતોની સરકાર છે, તમને લાગે છે? ગરીબોને અહીંયા લગીને બતાવવા આવો ને, ગરીબોને હોય તો આવી રીતના પોલીસ રક્ષણ માટે મેં ગામને તો ભક્ષણ કરવા આવે. પોલીસ શું કરે છે? આ મને ઉપાડી ગયા પાદરા. હું આ ભૂપેન્દ્રભાઈને ઓળખો છો તમે? ભૂપેન્દ્રભાઈ ભદ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી છે. એ એવું કે છે હું મૃદુ અને મક્કમ છું ને એવું બધું કે છે, તમને લાગે છે મૃદુ છે તો ખરા એમના ઘરે, પણ મને બતાવવાનું નથી. નહીં લાગતું હોય ને? ના, અહીંયા લગી નથી આવ્યો એમ પાવર. એમનું પાવર એકલો અહીંયા એમને મેકલા પોલીસ મેકલા. વીઘામાં આ તમારું મગફળી 5 વીઘામાં મગફળી નું નુકસાન છે અને બાકીનું 5 વીઘા પડ્યું એમાં અમને અત્યારે લગીને વાવેતર નથી કરવું. અમારો ટાઈમ મોડો થાય વાવવાનો, એટલે કઈ અમારે પાછળથી ન થાય મોડું વાવેતર કરીએ. એટલે તમને નરેન્દ્રભાઈ થી કઈ અપેક્ષા છે કે કઈ મદદ કરે તમારી? મદદ કરે તો સારું જ કહેવાય ને. ખેડૂત માટે બોલે છે ઘણું, પણ એમાં કઈ અમને મદદમાં નથી. અત્યારે આ મોટી મદદ કરી એમના માટે, કંપની વાળા માટે. એમને આરે પોલીસ મેકલા, પણ અમારા આરે કોણ? सब मगफड़ी बताता है ने एवी રીતના તો આગળ જતો મગફળી વાગી છે એવી રીતના તમે બંને વાત કરતા હોય મગફળી બતાવી. બના બોક્સિંગ ફરવા આવ્યા ને તે મેં આપણી સાથે હળવદના સાપકડા ગામના નારાયણભાઈ છે. આ નારાયણભાઈની વાડી છે, જ્યાં પાછળ આ થાંભલું તમે જોઈ રહ્યા છો, આટલું મોટું વિશાળકાય રાવણકાય જે થાંભલું છે તે નંખાઈ રહ્યું છે, નંખાઈ ગયું છે, લગભગ પૂરું કામ થઈ ગયું છે. આ મગફળી છે ને, મગફળીનું મોટું તમને નુકસાન થયું છે. નારાયણભાઈ શું કહેશો, કેટલું મોટું નુકસાન છે અને ક્યારે તમને કહેવામાં આવ્યું કે આ થાંભલું તમારે ત્યાં આવે છે?
કહેવામાં 1 વર્ષ પહેલા આવ્યું હતું સાહેબ. હમ. અને આવતા જે વર્ષમાં મેં લસણ વાવ્યું હતું એને તો મારે આવી ગયું લસણનું, પણ આનું હવે ક્યારે આવશે એવું કંઈ કહેતા નથી. અચ્છા, શું વાવેલું તમે? પહેલા લસણ વાવ્યું હતું, અત્યારે તો મગફળી વાવી, હમ. પણ અત્યારે ઘણું નુકસાન કર્યું. આ ચીલા હે જો નુકસાન અત્યારે ઘણું છે. લખીને એની આગળ કાગળ રાખ્યો, મને આપ્યો નથી. તમે સાહેબો એમ કીધું તમે જો કાગળ બીજાને બતાવશો તો અમે તમને કઈ આપશું નહીં. સાહેબો એવું કીધું. તો કીધું કાગળ મને બીજાને બતાવવાનો તો મારા આગળ લેવાની જરૂર જ શું? મેં કાગળ લીધો નહીં સાહેબ આગળ. મને કાગળ આપશે તો હું બધાને કાગળ બતાવીશ. એટલે જે લખ્યું એ લખીને એમને આગળ રાખ્યું હોય. પછી કે બીજું જે નુકસાન થાય ને એ ફેરવીને પછી તમને લખી દઈશું, વધારે આપશે એમ કે. કેટલા વીઘામાં આ તમારું મગફળી નુકસાન થયું? 5 વીઘામાં મગફળી નું નુકસાન છે, અને બાકીનું 5 વીઘા પડ્યું એમાં અમને અત્યારે લગી વાવેતર નથી કરવું. અમારે ટાઈમ મોડો થાય વાવવાનો, એટલે કઈ અમારે પાછળથી ન થાય, મોડું વાવેતર કરીએ એટલે. એમાં તાણિયા આખા 5 વીઘામાં આમ આગળ ખોડ દીધા, એટલે એમાં મારે હાથેડું હાયલું નહીં અને વાવેતર નથી. પણ જયારે આ લોકો આવવાના હતા ત્યારે તમે લોકોને હા કે ના કીધું હતું કે અત્યારે ના કરો? તો ના કીધું સાહેબ, તમે અમારે કીધું જમીન બગડે તમે પછી આવજો, પાયેલું હતું એટલે. તો પણ એમને બળજબરીથી આવ્યા પોલીસ પ્રોટેક્શન સાથે. પોલીસે શું કર્યું પછી? પોલીસને હું ન પાઈ ગયો એટલે મેં ગામમાંથી માણસો બોલાવ્યા. ગામનાને પણ ઠેડીને ગાડીમાં બેહારવા માંડ્યા. પછી શું કર્યું તમે? પછી ન પાઈ ગયા એટલે મેં પગે લાગ્યો, કીધું નાખી દો થાંભલો. ગામનાને કીધું મારી વાડીમાં થાંભલો નાખવા દો. આ જો મોટી હેવી મેન લાઈન ના તાર ઉતાર્યા. હવે મને ચોટ લાગવાની બીક લાગે, તો કીધું આખી વાડીમાં લોખંડ પથરાયેલું હતું. કીધું જો પૂરો થઈ જાય ગામનાને મેં પછી વિનંતી કરી. ગામના તો જો કે આજે બરમાં જતા કે નાણ કે તું માન કે તારી વાડીમાં કામ બંધ કરાવી. મેં કીધું પૂરું થઈ જતું હોય તો થવા દે પૂરું, પણ પછી તો મારે કામ વાવેતરનું ચાલુ થાય ને જતા રહે એટલે ખેતી કરીને. ખેતી તો થાય એવું નથી, આગળ કેવું થાય જોઈશું આપણે. તો પછી હવે નાનભાઈ શું કરવાના છો તમે? હવે તો શું કરી, અમને તો કાલે જવાનું છે ઓલા પણ ગાંધીનગર અહીંયા રજૂઆત કરશું. અને એવડાય ભાઈ કે લખી દેશો, કેટલું લખે કઈ ખબર નહીં. હવે ગાંધીનગર જવાની વાત છે એમ? હા, ત્યાં જઈને રજૂઆત કરશો? બરાબર, અહીંયા જઈને રજૂઆત કરશું કે હમણાં ભાઈ ખેડૂતને નુકસાન બહુ થાય. આમાં એવું અમારે 5 વર્ષ પહેલા અમારે 10-25 હજારનો વીઘો જમીન હતી, 5-6 લાખનો હતો. આજે 5 વીઘામાં અમારે 5 ગણો ભાવ થઈ ગયા. 5 લાખની અત્યારે 30 લાખ રૂપિયા પહોંચી ગયા. આ તો અત્યારે ભાવ પ્રમાણે અમારે થાંભલો ખોડી દેશે, પછી આવતા ભવિષ્યનું અમારે હાવ જતું રહે. અને આમાં હવે આ કોઈ લેવા રાજી ન થાય. અમે આમાં હરખી રીતે વાવેતર ન કરીએ કે આ બધી ચોટની બીકર લાગે. નારાયણભાઈ, આ સરકાર એવું કે છે, નરેન્દ્રભાઈ કે છે, ભૂપેન્દ્ર, અમે ગરીબોની સરકાર છીએ, ખેડૂતોની સરકાર છે, તમને લાગે છે? ગરીબોને અહીંયા લગીને બતાવવા આવો ને, ગરીબોને હોય તો આવી રીતના પોલીસ રક્ષણ માટે મેં કે અમને તો ભક્ષણ કરવા આવે. પોલીસ શું કરે છે આઈને? આ મને ઉપાડી જાય પાદરા, હું ધાક મારે, તમને લઈ જઈશું. તો અહીંયા અમારા વાડીનું શું થાય, અમને લઈ જાય તો અમે અત્યારે વાયુ 5 વીઘાનું ખૂંદી નાખ્યું, એ વર્ત નથી આપતો. અમારે આખી વાડી પડતર રહે તો અમને અહીંયા લઈ જાય તો પછી શું થાય? એમને બીકના માર્યા પછી મેં કામ કરવા દીધું. આ ભૂપેન્દ્રભાઈને ઓળખો છો તમે? ભૂપેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી છે. એ એવું કે છે હું મૃદુ અને મક્કમ છું ને એવું બધું કે છે, તમને લાગે છે મૃદુ છે? તો ખરા એમના ઘરે, પણ મને બતાવવાનું નથી. નહીં લાગતું હોય ને? ના, અહીંયા લગી નથી આવ્યો એમનો પાવર. એમનો પાવર એકલો અહીંયા એમને મેકલા, પોલીસ મેકલા બળજબરીથી મારી વાડીમાં કામ કરે એવું મેં દેખ્યું. બાકી સહાય કરી મને એવું નથી આમાં મને લાગતું કઈ. અને મેન પ્રશ્ન, વજનવાળી ગાડી જો બોર આગળથી નીકળી તો બોર બે જો મોટર કાઢું તેથી ખબર પડે. એ બી નુકસાન થયું છે. અહીંયા 3 લેનનું તોડી છે, પાણીની પાઇપલાઇન નું બધી નુકસાન. નરેન્દ્રભાઈ નું ઓળખો? નરેન્દ્રભાઈ મોદીને? નરેન્દ્ર મોદી આપણા ભારત દેશના પ્રધાનમંત્રી. હા, તમને ખબર છે 12 વર્ષ કાલે થયા તો ઉજવણી કરી બધાએ કે એમના 12 વર્ષ પૂરા થયા? કરી સાહેબ, હું તો ખેતીમાં હોય, મેં કઈ વિડીયો જોયા, નવરો નથી મેં. તમને નરેન્દ્રભાઈ થી કઈ અપેક્ષા છે કે કઈક મદદ કરે તમારી? મદદ કરે તો સારું જ કહેવાય ને. ખેડૂત માટે બોલે છે ઘણું, પણ એમાં કઈ મને મદદમાં નથી. અત્યારે આ મોટી મદદ કરી એમના માટે, કંપની વાળા માટે. એમને આરે પોલીસ મેકલા, પણ અમારા આરે કોણ? કોઈ નહીં. અમે એકલા. ગામને તો ઉપાડી જાય. ગામને પગે લાગીને મારે છોડવું પડ્યું. ભાઈ તમે તમારે ઘરે જાઓ, હું મારી વાડીએ કામ કરું, ભલે થાંભલો ઉભો થઈ જાય, પણ આગળનું આ શું થાય શું ખબર આવે. તમને લાગે છે ને જે નરેન્દ્રભાઈ ખાલી વાતો કરે છે કે ભાઈ અમે ગરીબોની સરકાર છીએ, પણ ગરીબોના નથી, એવું લાગે છે તમને? છે ગરીબોના નથી, આ ચોખ્ખું જ દેખાય. મારે કહેવાની ક્યાં જરૂર છે? આટલા વિડીયો નહીં જોતા હોય? અત્યારે હું બોલું એને ખબર પડે ને ગરીબ નું કોણ છે. આ મોટા મોટા
આ શું કહેવાય ઉદ્યોગપતિ. કંપની વાળા ઉદ્યોગપતિ ના છે, નાના માણસ નું કોઈ નથી. કોઈ નથી. આ સરકાર બી નહીં લાગતી તમને? મારા વિડીયો વરા પેલા સાહેબ મને અહીંયા રોવરાવીને હોરા નાખીને કામ કરાવરાયું છે પેલા બોક્સિંગ માં. આ ખેડૂતોની સરકાર નથી લાગતી હે ને? સરકાર તો ખેડૂતોને કેવી સરકાર ગણવી આમાં? અમારા તો કઈ ભાવ કઈ નહીં, ક્યાંય અમારું લેવા જાય તો અમારું કઈ નહીં, અને અમારે લેવું હોય હમણાં ડીઝલ નો બંધ કરાવરાયું. લો વાવું હતું ત્યાં ડીઝલ બંધ કરાવરાયું. આ તમારી ખેતી એટલી મોંઘી થઈ રહી છે, મોદી સાહેબ કહેતા હતા કે આવક ડબલ થઈ જશે ખેડૂતોની. આવક કઈ ડબલ થઈ 2022 માં? અમારે સાહેબ નથી થઈ, એમને થઈ છે, કંપની વાળાને કરાવરાયું, સાહેબ ને થઈ છે અમારા ટેક્સ માંથી. બાકી બીજું તો આમાં કઈ નથી. પણ 15મી તારીખે તમે જશો રજૂઆત કરવા? આવવાનું છે 15 તારીખે. આપણું કેટલું સાંભળે જોઈશું. સ્વાભાવિક છે કે નારાયણભાઈ તો મક્કમ છે પોતાની વાતને લઈને. તેમને કહે છે કે સરકાર ભલે કહેતી કે ગરીબોની છે, પણ અમારી પાછળ જે તમે થાંભલો આ જોઈ રહ્યા છો મારી પાછળ, એ એમના ખેતરમાં નંખાઈ ગયું છે, વળતર પૂરું નથી અપાયું. એ જ તેમને ખૂંચે છે કે તેમની જમીન લઈ લેવામાં આવી છે, તેમની જમીન બરબાદ કરવામાં આવી છે, પણ વળતરના નામે મીંડું શૂન્ય આશ્વાસન. ભાજપના લોકો બી કંઈ આવતા નથી એમને કહેવા માટે કે કમસે કમ તમે ચિંતા ના કરો, અમે તમારી સાથે છે. એ જ વાતની કડવાશ તેમના પીડામાં દેખાય છે. અને 15મી તારીખની જે રેલી છે તેમાં પણ તેઓ ભાગ લેશે અને સ્પષ્ટપણે કહી રહ્યા છે કે નરેન્દ્ર મોદી હોય કે ભૂપેન્દ્ર પટેલ હોય, કોઈ ગરીબોના નથી, માત્ર ઉદ્યોગપતિઓના છે. સહયોગી વૈભવ સાથે અનિલ પટેલ, હળવદ.